2 કપ ભરીને લોટ લઈશું, 1 ચમચી તલ નાખીશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરીશું, 2 ચમચી તેલ એડ કરીશું. હવે થોડું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ તૈયાર કરીશું. સ્ટફિંગ માટે મકાઈના દાણા કાઢી લઈશું, ચોપરમાં નાખી એકદમ બારીક કરી લઈશું. લસણ અને મરચાંને પણ ચોપ કરી લઈશું. હવે તેને પણ આપણે મકાઈ વાળા બાઉલમાં એડ કરી લઈએ. પેનમાં 3 ચમચી જેવું તેલ નાખીશું. મકાઈનું મિશ્રણ એડ કરીએ. મકાઈને સીજવા દઈશું. મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે. 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, ઝીણી સમારેલી કોથમીર, મીઠું એડ કરીશું. તો ગેસને બંધ કરી દઈશું. મોઝરેલા ચીઝ એડ કરીશું. ચીઝ ક્યુબને છીણીને પણ એડ કરીશું. ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો હવે આપણે એક લુઓ અટામણ લગાવીને લઈ લઈશું. તેને સરસ રીતે પૂરી જેટલું વણી લઈશું અને થોડું સ્ટફિંગ મૂકીશું. ચોરસ જેવો શેપ આપીશું. વણી લઈશું. હવે બંને બાજુ તેલ લગાવી મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. સ્વીટ કોર્ન ચીઝ પરોઠા.